આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને કલેક્ટરશ્રીઓ દ્વારા મોબાઈલ વાનને પ્રસ્થાન કરાવાઈ રહ્યું છે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા ઈવીએમ નિદર્શન વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જેના દ્વારા ઈવીએમ અને વીવીપેટ કેવી રીતે કામ કરે છે તે અંગે મતદારોને જરૂરી જાણકારી આપવામાં આવશે. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા મુજબ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 2 એલઈડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે રાજકોટ જિલ્લા અને શહેરમાં એક ઈવીએમ નિદર્શન વાનનું પ્રસ્થાન કરાવાયું હતું. ગાંધીનગર જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં એલઈડી મોબાઈલ વાન ગામડે ગામડે ફરશે અને લોકોને મતદાન અંગે માહિતગાર કરશે. બોટાદ અને ભરૂચ જિલ્લામાં પણ ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત 2 દિવસીય આંતરશાળા રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે. આ 2 દિવસીય રમતગમત સ્પર્ધામાં 6 જેટલી રમતોમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પટેલે આગામી વર્ષ 2036 સુધીમાં યોજાનારી ઓલિમ્પિક્સ રમતોત્સવનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ અંગેની વિગતો આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મેજર ધ્યાનચંદ એવોર્ડ વિજેતા ગીત શેઠીએ વિદ્યાર્થીઓને હાર્ડવર્ક સાથે પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ બોર તળાવ ખાતે ફ્લોટિંગ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌંદર્યકરણ કરાયેલા હજુરિયા તળાવ સહિતના તળાવોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત શ્રી પટેલ ભાવનગર જિલ્લાના ભાવનગર, ગારિયાધાર અને મહુવા તાલુકાની પ્રાથમિક શાળાઓના 2,85,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 29 નવા ઓરડાઓનું લોકાર્પણ કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે બસ સ્ટેશન અને 51 જેટલી નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે બસ અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢથી દરરોજ 538 જેટલી બસ ઉપડે છે અને તેમાં નવી 51 બસો ઉમેરાઈ છે. આ મહુવા બેઠકના ધારાસભ્ય અને તાપી જિલ્લાના ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે દેશ સહિત રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ, શાળા કોલેજો અને વિવિધ સમાજો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અગાઉ સરકારી કચેરીઓમાં પણ 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ હતી. મહેસાણાની સાકણચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આ સોમવારે અંદાજે 1,51,111 દીવડાઓ પ્રગટાવીને દીપોત્સવના કાર્યક્રમનું આયોજન કરાશે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે 108 કુંડી સમરસતા યજ્ઞ ચાલી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે અક્ષત કળશ યાત્રા પહોંચતા સમાજના દરેક વર્ગે યાત્રાનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. બોટાદ જિલ્લાની ગીતાંજલિ સ્કૂલ દ્વારા શહેરમાં અક્ષત કળશ યાત્રાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાવનગરના જલારામ મંદિર ખાતે ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવતીકાલે અખંડ રામધૂન અને વિવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરાયું છે. તેવી જ રીતે સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને ધનુષ બાણ અને શ્રીરામની માનવ આકૃતિ બનાવી રામોત્સવને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સે 1,25,000 થી 3 લાખ સુધીની 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર રામ મંદિર બનાવ્યું હતું. તો કચ્છના રેત શિલ્પકારે 150 ટન રેતીનો ઉપયોગ કરીને માંડવી બીચ ખાતે રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. મોરબીના લીલાપર પ્રાથમિક શાળામાં રામ મંદિર નિમિત્તે પાત્રોની વેશભૂષા કાર્યક્રમ યોજાયો, તો સિરામિકમાં ઉદ્યોગપતિઓએ ટાઇલ્સમાં ભગવાન રામની ડિઝાઇન તૈયાર કરી છે. જામનગરમાં પ્રસિદ્ધ ચિત્રકાર ઇન્દુભાઈ દ્વારા અલગ અલગ કલરથી અયોધ્યા રામ મંદિર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ સોનગઢ ખાતેની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાશે, જેના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.